એ બાપા એ આ ઢોલ તમે વગાડશો? લે એ હું ઢોલ ભાડે લાવ્યો છું. એ મારે જ વગાડવો પડે ને. ઢોલીને દે તો કાવડિયા દેવા પડે. એ કેટલા શીકણા હો, એ આમાં એકય બટન નથી. આમ જો હવે બટન ના દીકરા, મૂંગો મેર મૂંગો, તારા હાથું તો હું હાથી લાવ્યો છું. આખો હાથી. હાથીનું ભાડું સાંભળ્યું છે 25,000 રૂપિયા. હે બાપુ, હાથી લાયા હો? હા હા, ગામમાં કોઈની જાન નો જતી હોય ને એવી મગના તારી મારે જાન જોડવાની છે. એ પણ આ ધોતી નથી. એ ધોતી ન હોય તો કાંઈ નહીં. તને અહીંયા માયરેથી નહીં કોઈ તારો હારો કાઢી મૂકે. આમ છાનો માનો તૈયાર થા. આ તારો ભાઈબંધ સગનો ક્યાં મુવો છે? એ એને મેં કીધું જ છે કે વહેલો આવજે. હું વહેલો હડછેલા આવશે? એની જાન માંડવા હતા તો તું 3 દી 4 દી અહીંયા ગુડાતો તો. આ જાન જોડવાની વેળા થઈ તો એનો આવ્યો. આવશે હવે. હાલે લે એટલે મગના તું તૈયાર થઈ ગયો? એ આટલી બધી વાર ન હોય ભલા માણા. કા હું તારું ઓલે 4 દી પડ્યો રહેતો તો. એ પણ મારે તૈયાર બિયાર થવું કે નહીં. અને એ નાનજી દાદા એ ઓલી ફોર્ચ્યુનર સારે આવે છે, હાલો ને પછી મોડું થાય છે. હવે ફોર્ચર ની તું ક્યાં માંડેસ? તારી જાન જતી ને ટેલર માં, ઈ મારા છોકરાની જાન નહીં જાય. હાથી ની અંબાડી ઉપર જાય છે. એ હાથી માથે? હા ભાઈ હા. એ પણ હાથી ઈ તો ઠીક, તે પછી બીજા આપણે બધાને શીમાં જવાનું? આપણે બધાને અંબાડી વાય વાય હાલ્યું જવાનું. મારો મગનો હાથી માથે બેસે. એ કિરુડી, આ મને નવી હાડી કેવી લાગે હે? એ એકદમ હિરોઈન જેવી લાગે. એ કિરુડી, અને તને ખબર છે એ આપણે નાનજી દાદાની છોકરાની જાનમાં જાય છે ને, મોટો હાથી આવે હે જાનમાં. વરરાજો ઈના માથે બેસશે. અને આપણે શીમાં જવાનું? એ આપણે તો હાલીને જવાનું છે. લે એટલી બધી મારક પદુડી હું થાસ? એ આ તો નાનજી દાદા એ જૂની રૂઢી કાઢી. એ પેલા બધા હાલીને જાન લઈને જતા હતા, એટલે ઈને કીધું કે આપણે હાલા જઈશું. અને વરરાજો હાથી માથે ઢુંટક 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 ઢુંટક. એ જૂની રૂઢી શું કાઢી છે? એ નાનજીડો શીકણો જેટલો છે. અલી મુઈ વેવલીની હવે જાવા દે. આ તો પરંપરા ઈ ને બાપ દાદાની છે. હાલો હાલો નકર વઈ જાય છે. આ નાનજીડો એટલો શીકણો હે ને, આપણે બધાને હાલી હાલીને જાવું પડશે. ઠોકીને હાવ શીકણો દેટલો ગુડાણો છે. ત્યાં જાશું ને તો આપડા લટિયા પટિયા વિખાઈ જાય. શું જાન કરશું? એ ટપુ દાદા, એ તમે તો ગઈઢા છો, એ તમે તો હાલી નહીં એકો. એ હવે તમારે મગને જાનમાં નથી આવું. એ તમે વિયા જાવ, અમે બધા હાલીને જાય જાનમાં. તો પણ તમે જાવ, હું વિયા જાવ, બીજું શું? એ હવે આવે હાલો સાના માના. આમ તો ટપુ ડવાન કેવું કીધું કે હું હાલીને નહીં હાલી એકું. એ સગના, એ તારે એમ હોય કે હાથી લાયા છે તો હું આ મગના રે હાથી માંથી બેસ તો ઈ ગો કાઢી નાખજે. તારે અણવર રહેવાનું છે અને હેઠું અમારે હારે હાલવાનું. જો શેડો આવે ને તો ખુરશી માંડી નાના છેડા બેડા સાફ કરવાના. લીલી પીરી લાટ કરો, મારા હાથી ભાઈને જોવા છે. જાડા છે કે પાડા છે, મારા હાથી ભાઈને જોવા છે. એ રખલી, એ આવા ગીત ગામાં એ હું કા હાથી નથી. તારા ગા. વિવાહ ઠેકાણે રહેશે ને તમે આયા નો તલવારી ખસાવતા. મારો છોકરો કઈ હાથી નથી છોડ્યું. એ પણ નાનજી દાદા, અમે મગનાનું નથી ગાયું. આ તો તમે જાનમાં હાથી લીધો હો ને, એનું કાઈસી શાસે હાથી. એ ઈ શોખ માર્યો, અસલ મજાનો શણગારીને શોખમાં ઊભો રાખ્યો. એના હારો છત્રી લેતો આવ્યો, સાયો કરવા સાયો. એ હારું ટપુ ભાઈ, એ મારા મગનાને તડકો નો લાગવો જોઈએ. એ છોડ્યું, હવે બગદ્યા કરો માં. હાલો હવે બધાય. એ નાનજી દાદા, એ ઉભાત મારો. હું કયું નો શિરક નું ગોદડું ગોતું નથ લાયક છું. એટલે કરીને તે કીધું નતું તને કાલ કે પૈણાનું શિરકનું ગોદડું લેતો આવજે. આ ગામમાં મૂરખનો સરદાર, ઈને તો આણેવાર રાખ્યો. હાલો હાલો. લખી પેલા તો આમ તો નાનજી દાદા શીકણા એટલા હે ને, તે ઢોલાઈ આધે વધારે. એ ભાડે લાયો સૌ ભાડે. ઢોલીને તાવ આવી ગયો છે. તે મેં કીધું નો આજ કાઈ નહીં, હું ગાડી લઈ. એ વગાડું આમ થોડાક મોકળા લો. તું ગોદડું લઈને આય ખાયો ખા. કાયો ઘા પૂજી દો. એ હાલે માંદા મોર રે. છોડ્યું, તમને શું ગીત આવડે? લીલા પીળા નો હોય. જો હું મારા મગનાનું ગીત ગાઉં.
કે હજારો હથીડા મગન તારી જાન મારે અને 18 લાખ ઘોડા લિયાની ઘમ છાણો રે આજ રે મગનો હાલ્યો મારો પરણવારે જોયું ને નાનજી દાદા તમે તો બાકી ગીત એમ ગાયું એ વેવાઈના માન વેજણ આવું ગીત ગાજો એટલે તમારો વટ પડી જશે રે એ તો ફટાડા ગાવાના છે ફટાડા આપણે એ નાનજી દાદા ને તો ફટાડા એટલા આવડે છે એ મારા નાક આંખો તો કેમનો મોટો હાથી એ હાલ મગના એ આમ સર હાથી માથે સર યા બાપુ એ આવડીની ને જાનમાં નો કીધું તો હાથી ભગવાન ફડકતો ફડ્યો હાથી ફડકાયો ઢળો એ હાલો હાથ બાપ રે બાપ માર તો જાનમાં નથી જાવ અને ઘીરે પીવું જાવ છે આ હાથી માથે પીડાવ તો મારી નાખે ભાગો અરે મગના એ આમાં ગીતા એ રૂપારી વાવ એ આયા હાલો આમાં ગીરી જાવ એ ટપ દાદા એ આમાં ગીરી જાવ હાથી ઠાર મારી નાખશે એ આવો એ છોડી એ કિરણ એ તું આમાં ગીરી જા આમાં હંતાઈ જા એ કોણ છે હવે ભાઈ એ રેખા એ તમે અહીંયા જાવમાં હાથી આપણી તો છે આમાં ગીરી જાવ આમાં હાથી તો આમ હોયો જો હવે મારા મગનાની જાન કેમ લઈને જાઉં એ આયા હાલો હવે બતાય એ હાથી હોયો જો છે આમ બાપ રે બાપ આવું આથી જાનમાં લવાય હવે પણ દાન કેમ લઈ જઈશું અહીંયા મેં વેવાઈને કીધું છે કે મારા મગનાની દાન હાથી માથે જ આવશે હવે ગમે ઈ કરો હાલો હાથીને પકડો અને દાન હાથી માથે જ મારા મગનાની લઈ જાવી છે એટલે અમને શું તમને મરવી નાખવા હે બધાને કે લેકે હાથમાં જાન લઈ જાય દેવો એ ભડકો છે તે કાંઈ આખો દી નો ભડકેલો રે ઘડીક ટાટો પડી ગયો છે એ સરપંચ એ તાજ માણાના પેટના થાપ એ તમે બધા જાનૈયાને જાનડીને મરવી નાખશો એ કિરણ એ ફડાક્યો તો ફોડવાનો નતો એ કાઈ જાનમાં જાતા તા એ ફડાઈ ગયા તો ફોડવા જ જોઈને એ અહીંયા જઈને ફોડ્યો તો શું તારા બાપનું લૂંટી જાત અહીંયા હાથી ભડકાવીને મૂઈ તું એ પણ જાનમાં જાય એટલે ફડાઈ ગયો તો પેલા ફોડવો જો પેલા પછી જાન નીકળે હવે મૂંગો રે મૂંગો એ કેવા ફડક્યા ફોડીને ઊંધો વિર્યો છો અહીંયા મારી મગનેની દાન બગાડવાયો છો ફૂટારવા એ તમે તો આટલા બધા શીખા છો એ ફડાઈ ગયો ન પડે કાઈ નહીં એ આ તો અમે હારું જાનમાં ફડાઈ ગયા ફોડ્યા તોય તમને માર પડ્યું લે કે છે શીકણા છો એ કયો હાથીને અંબાડી માથે પરણવા ગયો છો આ મારા મગના હારું હું 25-30 નો તો હાથી ગુડ્યો તો એ તે કઠૈયો ભડકાવી એ કાન ખોલીને બધાય સાંભળી લો જાન તો હાથીમાં જ જશે અને બધાય પકડાવા આવો હાથીને અને નો આયા ને તો બધાયને હું ગામ બારા કટવી નાખીશ શું કીધું સરપંચ ગામ બહાર કાઢજો હાથી ન પકડ્યો તો હા હાથી નો પકડાનો તો બધાયને હું ખેર નહીં રહેવા દઉં ગામ બારા તગડી મૂકીશ કિરુડી તારે જાવો જા મારે તો જાવું છે હાથી પકડાવા મને કાઈ મારી નહીં નાખે હું સરપંચ વાય હાલીશ આમ તો જો કિરણા રેખલી ઇલબાત થઈ જાય આમ તો જો એ હાલ રૂપારી તું હાલ એ કિરણ તમે હાલો આપણે તો જાવું નથી આપણને તો જીવ કેટલો વાલો આ ગામ બાઈ મૂક દે પલેન મૂક દે આપણો જીવ તો બચી જાય ને બે આમ સાંડેની વેચ્યું થાવ પણ માંથી નામ કટવી નાખીશ હાલે ટપુ હાલો આ નામ કરી નાખે તને કાઈ હાથીને કયો કા એ નકર તોય રવિયા છે મુરે છૂટી જાય એ હામો છોડ્યો આવે છે કે આ હાથી તો ભાગે કરી એ ઉઠો
થન થોડ કયો કાવલો તારો બાપ શેપી નાખશે એ ભાગ ભાગ ઉતાવળા મને ભાગ એના જાન તો હાથી ને અમારી માથે જ લઈ જાવી છે મારું ન કરીયા નાક નહીં રે નાક નમે તો ધડાવી ને આ ગરા હોતી હુકવી નાખ્યા છે એ હવે એક કામ કરો છોડ્યું એ બે જણા આમ જાવ બે જણા આમ જાવ બે જણા આમ જાવ એમ કરીને આમ ઘેરો કરીને હાથીને પકડો એ ટપુ દાદા આપણે આમ જાય હાલો આપણે આમ જાય એ રૂપારી એ રેખલી તમે આમ જાવ અને કાંઈક હાથમાં બળિયા લેજો હવે આમ હમણાં ઉઘાડાય છે નહીં તમારો બાપો હાથમાં આવે એ હા હાલો તમારી માં લાડવા ખાવાતા ખાઈ લે તારે હોત ખાવાતા એ હાલ આપણે બટા આમ આટો ફરીને જાય તઈ આપણે કાબુમાં હાથીને કરી એકશું હાલ બે આ ચડી જાવ